જે મારા વડીલો જે ઊભા છો દૂર દૂર એમને બધાને વિનંતી જ્યાં આપણે જગ્યા મળે એના ભાવથી બેસી જાવ. આજનો મંડળી ગામના આંગણે માં ભગવતી જગદંબા મારી ગઢ પાવાની કાળક્યા માં હરસદી મારી બ્રહ્માણી એના પટાંગણની માલિકા એના ખોળાની માલિકા હું કઈ બધા ભેળા થયા હોય સાહેબ. અહીંયા જે મજા કરવી છે હૃદયના ભાવથી મજા કરવી, પેટ પૂર્ણ મજા કરવી, ખૂબ આનંદ કરવો, ખૂબ લહેર કરવી છે બાપ. કારણ માતાજીના બાણાધારી ભુવાના રવાડો માતાજીના પરચાની વાતો કરી ખૂબ આનંદ કરવો, ખૂબ લહેર કરવી છે. કારણ કે માનું પટાંગણ મળ્યું છે, માના ખોળાની માલપા ભેળા થયા છે સાહેબ. અમારા કવિ તો ના હોતી કે બાપ માં બોલીએ તો મોઢું ભરાઈ જાય, માં બોલીએ તો હૈયો હવામાં મંડે, માં બોલીએ તો મારા તમારા હૃદયના તાળાને ઉખાડી નાખે એવી મારી ગઢ પાવાની કાળક્યા માં હરસદી અને મારી બ્રહ્માણીના પટાંગણની માલવા ભેળા થયા હોય બાપ. કોઈ માતાજી હોનાના રથ લઈને આવ્યા હોય, કોઈ માતાજી રૂપાના રથ લઈને આવ્યા હોય, કોઈ માતાજી આયા પુષ્પક વિમાન લઈ અને જ્યાં જોગણીનો મેળો જામ્યો છે સાહેબ. એટલા બધા ભાઈઓ, એટલા બધા બહેનો, માતાઓ, વડીલો બધા બેઠા છે બાપ. ત્યારે આજ આનંદ, આજ ઉસર, આજ નેનોમાં ને હાલો સખી અમારા ગામમાં ના તો કંચન વરસી ગયા મેં બાપ. કારણ રાકા થઈ રખડતા જારના નોતા જો, પણ મારી ગઢ પાવાની કાળિકા તારી દયાથી ભોગવીએ છે સપન ભોગવા. બહુ લાંબી વાતો કરવાની નથી. હું માના નામનો જય જયનો કાર કરીને પછી આપણે પ્રવીણભાઈ રાવલદેવને વિનંતી કરવી એમના શબ્દોની શરૂઆત કરે. બહુ આગવું નામ કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, હાલાર, બરડો ના ઘેર દેશ અને વિદેશની માલિકા જેનો કાંક ડંકો વાગી રહ્યો છે મિત્રો. યુટ્યુબ દુનિયાની માલિકા બહુ આગવું નામ મેળવ્યું છે એવા મારીથી મોટા ભાઈ પ્રવીણભાઈ રાવલદેવ ધાર્મિક વાળાને એકવાર જોરદાર તાળીના નાદથી વધાવો છે. તેમજ ક્યાંયથી માતાજીના બાણાધારી ભુવા પણ અહીંયા આવ્યા છે મિત્રો. માના ભાઈ કે યાની એકવાર જોરદાર તાળીના નાદથી વધાવો. એ તાળી પાડજો કારણ કે ઠંડીનો માહોલ થોડો મોળો પડ્યો છે અત્યારે. તેમજ બહુ સરસ મજાનું મારા તમારા કાન સુધી અવાજ પહોંચાડે છે એવું માયક સાઉન્ડ વાળા ભાઈને એમને આખી ટીમને જોરદાર તાળીના નાદથી વધાવો બાપ. એક કસકરાના કેમેરાની માલપા મને તમને બધાને કેદ કરી રહ્યા છે, નથી બહાર કાઢવાના કોઈ દાડો એવા કેમેરા વાળા ભાઈને તમને આખી ટીમને જોરદાર તાળીના નાદથી વધાવો. ભાવથી આએ બેઠેલા ઉભેલા ભાઈઓ બહેનો માતો વડીલો આપને બધાને વિનંતી માના નામનો જય જયકાર કરવા જાવો છે એટલે થઈ જાય બધાના બે હાથ ઊંચા બાપ. બોલીએ મહાકાળી મહાદેવી, હરસદી મહાદેવી, બ્રહ્માણી મહાદેવી, મોમાય મહાદેવી, મેલડી મહાદેવી, ચામુંડા મહાદેવી, મોગલ મહાદેવી, પંચના દેવની, સર્વેશ્વરાપુરા દાદાની, જગ્યા ભોમની, રામદેવ પીર મહારાજ, હનુમાનજી મહારાજની, ભગવાન ભોળિયાનાથની, કરશન બાપાની, ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. હાલો જય મહાકાળી, જય મહાકાળી.
વદન નમો નમો યાદી નારાયણી એ તોલા વિશ્વ રૂપમાં વૈરા સોયા મોયા સભામાં વિરાજજો હે મારા યંત્રની નાઈ દયા હનુમાન આજે મંડેર ગામના આંગણે વાસણ પરિવાર જેનું નામ લેતા દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય એવી મારી કરશન બાપાનું કઈક ભજન અને કરશન બાપાની ભક્તિ આ ગામના ટીબાની માથે મને અને તમને બધાઈને એક પંખીના માળા રૂપી ભેગા કર્યા છે સાહેબ. જેને જોયા છે સાહેબ હજી કઈ જાજા વર્ષો નથી વીતી ગયા. કોઈ કરશન બાપાના હાથ નીચે નાનેથી મોટા થયા છે. કરશન બાપાએ કદાચ એક ચપટી ભભૂતિ આપી છે ને કોઈનું જીવન પણ બની ગયું છે આ ધરતી ઉપર. નથી મફતમાં મળતા, એના કઈક મૂળ ચૂકવવા પડતા. પછી સાધુ હોય, સંત હોય કે ભુવાજી હોય, એમ નામ મારે તમારે બધાઈને અમર બનાવવું છે, પણ એમ નામ નથી બનતું સાહેબ. મંડેર ગામની પાવન ધરતી ઉપર જ્યાં જ્યાં કરશન બાપાના ચરણ પડ્યા છે, એની દયાથી આજે આપ બધા લીલા પીળા ફરી રહ્યા છો. અહીંયા જેને જોયું હોય છે એને કઈ સત્યને પુરાવાની જરૂર નથી સાહેબ. જેને જોયું હોય છે, કરશન બાપા આ ધરતીને છોડી અને પરલોકની માલપાતે સીધાવ્યા, એને 9 કે 10 વર્ષ થયા છે, જાજા વરાય નહીં થયા હોય. આની અંદર જેને જોયું છે સત્ય હોય એને પુરાવાની જરૂર નથી સાહેબ. ભક્તિ કરો પાતાળમાં, પછી પ્રગટ હોય આકાશ. દાબી ડૂબી ના રહે કસ્તુરી કી વાસ, હે કસ્તુરીની વાસ. એવા કરશન બાપા
આમ તો ક્ષત્રિય શાખા મૂળ એમની પરમાર હતી. ઠેઠ પરદુગન ભંજન રાજા વીર વિક્રમ પરમાર ત્યાંથી પરંપરાગત ને લઈ અને આ ગેડ પંથક, સૌરાષ્ટ્ર, હાલાર, બરડો, કચ્છ, કાઠિયાવાડ કાંઈક ધરતીને વિંધી અને બે વડવા પોતાના કાંધ ઉપર, પોતાના ખંભે પોતાની ભગવતી ઈષ્ટદેવ મહાકાળીને લઈ, એ બધી વાત કરવી છે સાહેબ. આજ આનંદ જ કરવો છે. જો કે જુનાગઢ, બાટવા, આ બાજુ ધોરાજી, ઉપલેટા, ત્યાં સુધી તો મારા પ્રોગ્રામ ઘણા થઈ ગયા, પણ આ તમારા વિસ્તારમાં જ મારો પહેલો પ્રોગ્રામ છે. એ કૃષ્ણ બાપાની મહાકાળીનો હું ઋણી છું. અહીં સુધી મને ભગવતી લાવી છે. અને અમે સાહેબ જે જીવન જીવીએ ને બસ માના નામથી જીવન જીવતા હોય. કદાચ આય નહીં, મુંબઈના જાપા સુધી તારીખ આવે એટલે તારીખ લખી લઈએ. અમારો ઇન્સાફ તો આ બેઠા ઈ હોય. બાકી અહીં અમારું કાકા નો કુટુંબ નો હોય. અમે તો આને સલામ કરીને આવીએ છીએ કે અમારી ઇજ્જત ને આપણું બધી તારા ચરણમાં છે. અને રાખે સાહેબ, એક ભરોહો રાખવો પડે. એક તપેલી દૂધ હોય ને એની અંદર 2 ટીપા છાશ પાણી માથે ઢાંકી સુઈ જાવ, તમને ભરોહો ખબર આ દહીં થઈ જાય. અમને એનો ભરોહો હોય સાહેબ. અમે ઘરેથી નીકળીએ એટલે આને સલામ કરીને નીકળીએ કે તારા ખોળે આવીએ છીએ, અમારી ઇજ્જત તારે હાંચવાની છે. પછી ગમે તવક્કલ નો દીકરો આ હાંચવી લે સાહેબ. અમારે કઈ આગળ પાછળની વ્યાધિ નો આ બેઠા ને એની પાઘડીની લાદી નો જવા દે. અમે તો એના નામથી અહીં આવ્યા છે. આપણે બધી વાતો કરવી છે આગળ ઉપર. અહીં કોણ આવ્યું, કઈ રીતે આ ગામનો ટીંબો વસાણો. પણ પ્રથમ પેલા ભુવા હતા, નમ્ર વિનંતી સ્ટેજ ઉપર આવો. એક પછી એક જે કઈ ભુવાદી આવે બધાને માં ભગવતી રમાડીએ, ત્યાર પછી આપણે વાતના દોર ઉપર જઈશું.
મારી કરશન બાપાના પાઘડીના છોગાની દેવી એ મારી ઉજળના એક છપરા નદીના કાંઠાની દેવી મારી ગઢપાવાની દેવી મારી માંડેર ગામના ટીપાની કાળી નાગણી તને હાલ કહેવાનો મારી કાલુડી વધાર હોય નહીં કરશન બાપાના હકના હવનની લેનારી મારી ગઢપાવાની દેવી જો આ મંડેર ગામના ટીંબાની માથે મારા કરશન બાપાએ તને હકનો ક્યારેક હવન કર્યો હોય દેવી એ મારી હાલે હાલ મારી વાસણ પરિવારની કાળી નાગણી મારી ગઢપાવાની દેવી માગો માગો મારી વસતી મારા દાદા કરશનની દેવી પાસે માગો એ માગો ઈ નો કરી દઉં તો મારી કરશન બાબાની કાળી નાગણી મારી ઉજ્જૈનના સોસાની મારી ગઢપાવાના ચાપાનેરના ચોકની દેવી મારી ગઢપાવાની કાળકા મારી દાદા કરશનની દેવી રમે પણ કેવી રમે દેવી રમે પણ કેવી રમે ભવાની માથે બેઠા સરજા ભવાની માથે બેઠા
તો રાજા વિક્રમણી દેવી, માં તો રાજા વિક્રમણી દેવી. જેને જેને મારી કરશન બાપાની કાળગાના પંજા અડી ગયા ને, મેં હમણાં વાત કરી ભાઈ, સત્યને પુરાવાની જરૂર નથી. સત્ય હોય એને કોઈ દી પુરાવો ન હોય. એ માણસની વાત એક બાજુ સાહેબ, કદાચ આપણા ઘરની વાત હોય તો એક બાજુ. માં ભગવતી મારી કરશન બાપાની કાળકાના લાખો કામા દુનિયાની મારી પાપડ્યા છે, લાખોને સિમ્બોલ મારી દીધા. પણ દુનિયાની મારી પાસે કદાચ રાજકારણની વાત હોય ને, સરકારી કાયદો જેને કહેવાય, આ રાજકારણની વાત હોય. અત્યારે ચેરમેન સાહેબ ના કમર કેડે રિવોલ્વર લટકે ને હારે બોડીગાર્ડ, ઈ પ્રતાપ મારી કરશન બાપાની કાળકાનો છે. હા, એનાથી નો થાય, એનાથી નો થાય ને. એને જેથી ચૂંટણી લડવી હતી ને, તેથી મંડળના ટીમે આવીને ભુવાજીને એટલું કીધું હતું કે એ ભુવાજી મારે ચૂંટણી લડવી છે, મારે ચૂંટણી લડવી છે. તેથી ભુવાજી હાથની મારી પાસે જાતની સપટી ભરી અને મારી કરશન બાપાની, મારી જેને કાળનો ગોળો કહેવાય, મારી કાળકાને પૂછ્યું કે એ મારા બાપ કરશનની દેવી. અને કદાચ સંસારી માણાના તો કામ કરે, પણ આને રાજકારણની માલપા ડગલું ભરવું છે. મારા બાપ કરશનની માતા શું કેસ બાપ. અને તેથી મારી ગઢ બાવાની કાળકા, મારા કરશન બાપાની પૂજેલી કાળકા ભુવાજીના મોઢે એટલું બધું જાય ને કહી દે કે તે મનમાં ધાર્યું હોય ને એની કરતા જો 3 ઘણા મત આપું તો ગઢ બાવાની કાળકી આપું. કરશન બાપાની કાળકાને ટકોર કરે હે, અને કદાચ ગઢ બાવાના ડુંગરને મેકીને જો મંડળના ટીપે નો આવે તો મારી કરશન બાપાની કાળકા. તું
એક બાળભાઈ કહેવાય, હજી બાળક કહેવાય, પણ મારી ગઢ બાવાની કાળકા એમ કે "હે મારા હસમુખ, દુનિયાની માલિપા તું નાનો છો, હું ગઢ બાવાની કાળકા નાની નથી, અને દુનિયાની માલિપા જો કદાચ મારી 1.5 જાતની કલમ લઈને દુનિયાની માલિપા ડગલા માંડ, એ વરતિયા વાંજા કદાચ વાદ માંડે, અને જો ધરતીની માલિપા ઉતારી નો દઉં તો તારી ગઢ બાવાની